જય માતાજી, જય સોમનાથ। આપણે આવી ગયા છે આપણા લોકેશન ઉપર ITIની સામે। હવે આપણે આવી ગયા, હવે આપણે ફટાફટ સેટઅપ તૈયાર કરી લઈએ। આપણું સેટઅપ તૈયાર થઈ ગયું છે, ફર્સ્ટ ક્લાસ। આપણે ભગવાનને ભોગ પણ ધરી દીધો છે। હવે આપણે જોઈએ કસ્ટમરની રાહ, ત્યાં સુધીમાં આપણે બટેકા ફોલી નાખીએ, ભૂંગળા બટેટા બનાવી નાખીએ। આપણા ભાઈ રેગ્યુલર કસ્ટમર દાળ પકવાન ખાવા આવી ગયા છે। એમ ભાઈ શું છે? હાય, આપણા કસ્ટમર આવી ગયા દાળ પકવાન ખાવા। ભાઈ શું કે દાળ પકવાન એક નંબર શું કે ભાઈ? કઈ ઘટે તો હિન્દી ઘટે। આવી જાજો તમે પણ દાળ પકવાન ખાવા આપણે ITIની સામે। હાય, આપણે એક ભાઈ આવ્યા છે, તેને 2 ડીશ પાર્સલ દાળ પકવાન કીધો છે, તો આપણે પાર્સલ કરી દીધા। હવે ભાઈને આપી દઈએ। એ ભાઈ ગામમાંથી જ અહીંયા લેવા આવ્યા છે આપણા દાળ પકવાન। આવજો તમે પણ દાળ પકવાન બધા ખાવા। તે પછી આપણે પાછો પકોડાનો ઓર્ડર આવ્યો, તે પછી પાછા પકોડા આપણે બનાવીએ છીએ। તે પછી આપણે એકથી પછી એક કસ્ટમર આવે છે, આપણે દેતા જઈએ। વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહેતો, ક્યારેક કસ્ટમર ઓછા હોય ત્યારે આપણે વિડીયો બનાવીએ। આપણે હવે પકોડા બનાવીએ। 2-3 ઓર્ડર છે પકોડાના। આપણે બ્રેડમાં મસાલો ભૂંગી લઈએ। આ રીતના આપણે બધા બ્રેડમાં મસાલો ભરી લઈએ। આપણે બ્રેડ ભરી લઈએ। હવે આને બ્રેડને તરી લઈએ। આપણે આ ચણાના લોટનું બેટર છે, એમાં ડીપ કરીને પછી આપણે તરી મૂકશું। આપણે બ્રેડ આ રીતના બેસનમાં બોરી ડીપ કરી તે પછી આપણે તેલમાં મૂકી દઈશું। આ રીતના આપણે હજી 2 પકોડા બનાવી લેશું। બેટર જાડું રાખવાનું। આપણે પકોડા પણ ચાલુ કરી દીધા। આપણા કસ્ટમર આવી ગયા હતા, તે આપણે ઓર્ડર દીધો એ પ્રમાણે આપણે કસ્ટમરને પકોડા બનાવીને આપશું। આપણે પકોડા બનીને તૈયાર થઈ ગયા છે, કસ્ટમરને આપી દઈએ। અને પકોડા આપી દીધા છે। હવે ટેસ્ટ કરશે, પછી તેને કેવા લાગ્યા એ પકોડા કહેશે। શું કે ભાઈ, ટેસ્ટમાં કેવા છે? તો તમે બધા પણ પકોડા ખાવા આવજો ITIની સામે। આપણે કસ્ટમર આવ્યો હતો, તેને આપણે ભૂંગળા બટેટા બનાવીને આપશું। ક્લિયર આપણે મીઠા તીખા ભાઈને આપી દઈએ। આપણે પકોડા તળાય તો આપણે દાળ પકવાનનો ભાઈનો ઓર્ડર હતો, તે દઈ દીધો। પકોડા તરે એટલે ભાઈને આપણે પકોડા ઉતારીને દઈ દઈએ। આપણે ફટાફટ કટિંગ કરી નાખ્યું છે। પ્લેટમાં દઈને ભાઈને કસ્ટમરને આપણે આપી દઈએ છીએ। આપણે કસ્ટમરને દાળ પકવાન ને પકોડા
આપી દીધા છે. આપણે માલ પૂરો થઈ ગયો છે. હવે 2 પકોડા વધ્યા છે તે આપણે ઘર હાટું આપણે લેતા જઈશું. હવે આપણું સેટઅપ ધીમે ધીમે સકલી લઈએ. ફાઇનલી આપણું સેટઅપ સકલાઈ ગયું છે. હવે આપણે રામપ્યારીને પેક કરીને આપણે જઈએ ઘરે. જય માતાજી. આપણે કાલે રક્ષાબંધનની રજા છે એટલે આપણે કાલે રજા રાખશું. કાલે રક્ષાબંધન છે એટલે હવે આપણે પ્રમદી પાસે આવશું. જય માતાજી.